નમસ્કાર મિત્રો, આજે હું તમને એક ઘટના કહું જ્યારે હું ટ્યુશન માટે સાંજે રાહુલના ઘરે જતી હતી। એક દિવસ વરસાદની મોસમ હતી અને રાહુલના ઘરે કોઈ નહોતું। તે એકલો હતો અને હું પણ એકલી હતી। પછી ભણવાનું છોડીને અમે તે બધું કર્યું। હું તમને શરૂઆતથી જ કહી દઉં મિત્રો, મને હજુ પણ સારી રીતે યાદ છે જ્યારે હું રાહુલના ઘરે ટ્યુશન માટે જતી હતી। તે સમય ખૂબ જ અલગ અને ખાસ હતો। તે એક દિવસ હતો જ્યારે હું હંમેશાની જેમ રાહુલના ઘરે ભણવા ગઈ હતી। તે દિવસે હવામાન થોડું વિચિત્ર હતું। આકાશ વાદળછાયું હતું અને હળવો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો। મેં વિચાર્યું કે કદાચ વરસાદ નહીં પડે અને હું સમયસર ઘરે પાછી આવીશ, પરંતુ હું ભણાવતી હતી ત્યારે અચાનક જ જોરદાર વરસાદ શરૂ થયો। વરસાદ એટલો ભારે હતો કે બહાર જવું અશક્ય હતું। હું ઘરે કેવી રીતે જઈશ તેની ચિંતા કરવા લાગી। ત્યારે રાહુલના ઘરે ફોન રણક્યો હતો કે રાહુલ ફોનનો જવાબ આપવા ગયો હતો અને મારા પિતા બીજી બાજુ હતા। તેણે રાહુલને કહ્યું કે મુસ્કાનને આજે તારા ઘરે રાખ। વરસાદ એટલો ભારે છે કે તે ઘરે આવી શકશે નહીં। રાહુલે જવાબ આપ્યો, ઓકે કાકા, ચિંતા કરશો નહીં। વાસ્તવમાં મારા પિતાને ખબર ન હતી કે રાહુલના માતા પિતા ઘરે ન હતા ત્યારે તેમની પાસે સમય હતો। રાહુલે તેની ગેરહાજરીનો ઉલ્લેખ કર્યો ન હતો અને મને તેના ઘરે રહેવા માટે સમજાવી હતી। થોડી આશા હતી કારણ કે આ પહેલી વાર હતું જ્યારે હું રાહુલના ઘરે રાત રોકાવા જઈ રહી હતી અને તે પણ જ્યારે તેના માતા પિતા ત્યાં ન હતા। પણ રાહુલે મને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું। તેણે મને ગરમ ચાનો કપ આપ્યો અને કહ્યું કે આરામથી બેસો। વરસાદ બંધ થવાની રાહ જુઓ। વરસાદની કોઈ નિશાની ન હતી અને તેને રોકવાનો કોઈ રસ્તો ન હતો। રાત્રે રાહુલે કહ્યું, ચાલો કંઈક સારું ખાવાનું બનાવી લઈએ। તે રસોડામાં ગયો અને થોડા નૂડલ્સ બનાવ્યા। બંનેએ સાથે નૂડલ્સ ખાધા અને બીજી ઘણી બાબતો જે મને લાગ્યું કે જાણે અમારી મિત્રતા ગાઢ બની રહી છે। અમે અમારા બાળપણની, શાળાની યાદો અને સપનાઓ વિશે વાત કરી રહ્યા છીએ। થોડી વાર પછી રાહુલે કહ્યું, ચાલો કંઈક રમીએ। તેણે લૂડોનું બોર્ડ બહાર કાઢ્યું અને અમે રમવા લાગ્યા। અમે રમતા રમતા હસવા લાગ્યા। તે મને વારંવાર ચીડવતો હતો અને હું તેને ચીડવવાનો કોઈ મોકો છોડતી ન હતી। આખું ઘર અમારા હાસ્યથી ગુંજી રહ્યું હતું। મોડી રાત થઈ ગઈ હતી અને હું થોડી થાકી ગઈ હતી। રાહુલ મારા માટે એક ધાબળો અને ઓશીકું લઈ આવ્યો અને કહ્યું, તમે આરામથી સૂઈ શકો, હું બીજા રૂમમાં સૂઈ જઈશ। પણ મને ઊંઘ ન આવી। મેં તેને રાહુલને બોલાવ્યો। શું તેણે કહ્યું નથી? મેં કહ્યું, ચાલો વાત કરીએ, મને ઊંઘ નથી આવતી। પછી તે પાછો આવ્યો અને અમે ફરી વાત કરવાનું શરૂ કર્યું। રાત અંધારી થઈ રહી હતી પણ અમારી વાતચીત પૂરી થતી ન હતી। ત્યાં રાહુલે અચાનક કહ્યું, મુસ્કાન, તને ખબર છે હું બાળપણમાં બહુ તોફાની હતો। એકવાર મેં શાળામાં મારા શિક્ષકની ખુરશી પર ઓશીકું મૂક્યું હતું અને જ્યારે તેઓ બેઠા ત્યારે તેમની હાલત જોવા જેવી હતી। આ સાંભળીને હું હસવા લાગી અને તેને મારા બાળપણની કેટલીક રમૂજી વાતો કહી। થોડીવાર પછી પાવર ગયો। આખું ઘર અંધારામાં ડૂબી ગયું હતું અને બહાર વરસાદનો અવાજ વધુ મોટો થઈ ગયો હતો। રૂમને થોડો પ્રકાશિત કરવા રાહુલે મીણબત્તી સળગાવી। વાતાવરણમાં થોડીક અજીબ ઉષ્મા અને શાંતિ હતી। રાહુલે મને કહ્યું કે ડરશો નહીં, હું અહીં છું। તેની વાત સાંભળીને હું હસી પડી। અમે મીણબત્તીઓના ઝાંખા પ્રકાશમાં બેઠા અને કેટલાક ગીતો ગાયા। રાહુલને ગાવાનો ખૂબ શોખ હતો અને તેનો અવાજ ખરેખર હૃદયસ્પર્શી હતો। તેણે મારા માટે ગીત ગાયું અને હું તેને સાંભળતી જ રહી। પણ એવું લાગ્યું કે જાણે બધું બંધ થઈ ગયું હોય, જેમ કે બહાર વરસાદ, વીજળી જતી રહી અને આ રાત બધું જ અમારા માટે હતું। થોડી વાર પછી ધીમે ધીમે વરસાદ બંધ થવા લાગ્યો પણ અમારી વાતચીત ચાલુ જ હતી। રાહુલે મને પૂછ્યું, મુસ્કાન, તારું સ્વપ્ન શું છે? મેં કહ્યું કે મારું સપનું છે કે એક દિવસ મારા માતાપિતાને ગર્વ થાય અને તેણે મારી સામે માથું હલાવ્યું અને તેણીએ કહ્યું કે તમે તે કરી શકશો।
મને ખાતરી છે કે તમે તમારા જેટલા જ મહેનતુ છો અને તમને કોઈ રોકી શકશે નહીં. મેં તેને તેનું સ્વપ્ન પૂછ્યું. તેણે હસતા હસતા કહ્યું, મારું સપનું છે કે મારી નજીકના લોકોને હંમેશા ખુશ જોવાનું, અને ખાસ તો તેની પાસેથી. આ સાંભળીને હું થોડી મૌન થઈ ગઈ. હું વાતાવરણમાં ઊંડો ડૂબી ગઈ. છેવટે તો રાત થઈ ગઈ હતી અને અમને સમજાયું કે આપણે સૂવું જોઈએ. હું મારા રૂમમાં ગઈ અને તેણી તેના રૂમમાં, પણ તે આખી રાત ઊંઘી ન હતી. હું આખી સાંજ તેના અને અમારી વાતો વિશે જ વિચારતી રહી. જ્યારે હું સવારે ઉઠી ત્યારે સૂર્ય ચમકતો હતો અને વરસાદ બંધ થઈ ગયો હતો. રાહુલે મારા માટે ચા બનાવી અને કહ્યું, હવે હવામાન સારું છે, તમે ઘરે જઈ શકો છો. મેં હસીને કહ્યું, પરંતુ આ રાત હંમેશા યાદ રહેશે. તેણીએ પણ હસીને કહ્યું કે ઘરે પરત ફર્યા પછી પણ હું તેની રાત વિશે વિચારતી રહી. એ બધી વાતો, રાહુલનું સ્મિત, તેનું ધ્યાન રાખવું, દરેક ક્ષણ મારા મનમાં અંકિત થઈ ગઈ. હું સમજી શકતી ન હતી શું તે માત્ર એક ખાસ અનુભવ હતો અથવા કદાચ કંઈક વધુ હતું. તે માત્ર એક મિત્રતા હતી અથવા કંઈક એવું હતું કે હું મારી જાતને પણ સ્વીકારવામાં ડરતી હતી. મેં થોડા દિવસો સુધી રાહુલનો સીધો સંપર્ક કર્યો ન હતો. જો કે અમે ટ્યુશનના બહાને મળતા હતા, પરંતુ અગાઉની સહજતા ક્યાંક ખોવાઈ ગઈ હતી. મેં તેની તરફ જોયું પણ આંખનો સંપર્ક ટાળ્યો અને રાહુલ પણ સમજી શક્યો નહીં. આખરે એક દિવસ તેણે પૂછ્યું કે હું કેમ બદલાઈ ગઈ છું. મુસ્કાન, શું થયું? તું મારી સાથે વાત કેમ નથી કરતી? ઓકે. મેં તેની સામે જોયું અને કહ્યું, કંઈ નથી રાહુલ, બધું બરાબર છે. પણ મારા અવાજમાં ખચકાટ સ્પષ્ટ દેખાતો હતો. તે થોડો નજીક આવ્યો અને બોલ્યો, જુઓ, મને ખબર છે કે કંઈક છે. જો તમે મારી સાથે શેર નહીં કરો તો તમે મને ચુંબન કરશો. હું થોડીવાર ચૂપ રહી અને પછી હિંમત ભેગી કરીને કહ્યું, રાહુલ, જ્યારે હું આગલી રાતે તારા ઘરે રોકાઈ હતું, મને ખૂબ જ સરસ લાગ્યું. પણ હવે હું સમજી શકતી નથી કે તે માત્ર મિત્રતા છે કે તેનાથી વધુ. હું મારી જાતને સમજવાનો પ્રયત્ન કરી રહી છું. પણ મારો અવાજ બંધ થઈ ગયો અને રાહુલે મારી સામે જોયું અને તેની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ. તેણે હસતા હસતા કહ્યું, સ્મિત, હું પણ કેટલાય સમયથી આવું વિચારતો હતો, પણ કદાચ મને કહેવાનો મોકો ન મળ્યો. સાચું કહું તો એ રાત માત્ર એક યાદ જ નહીં પણ મારા માટે પણ કંઈક ખાસ હતી, અને તમે મારા માટે માત્ર એક મિત્ર કરતાં પણ વધારે છો. તેમની આ વાત સાંભળીને હું થોડીવાર માટે આશ્ચર્યચકિત થઈ ગઈ. શું બોલવું તે ખબર ન પડી, પણ મારા હૃદયમાં શાંતિનો અનુભવ થયો, જાણે કોઈ બોજ ઊંચકાઈ ગયો હોય તેમ. મેં હળવેકથી કહ્યું, હવે શું કરીએ રાહુલ? તેણે હસીને કહ્યું, કંઈ નહીં, હસો, બસ આટલું જ કરીશું. તેમનું નિવેદન સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા કે અમને જે યોગ્ય લાગશે તે કરીશું. કોઈ ઉતાવળ નથી, અમે ફક્ત એકબીજાને ટેકો આપીશું. તે દિવસથી અમારા સંબંધની વ્યાખ્યા બદલાઈ ગઈ હતી. હવે ટ્યુશન માત્ર ભણવાનું બહાનું ન હતું, તેના બદલે તે દરેક દિવસની રાહ બની ગઈ. અમે અમારા સંબંધને સમય આપ્યો અને એકબીજાને સારી રીતે સમજી ગયા. તે વરસાદી રાત અમારી મિત્રતાની જ નહીં પરંતુ અમારા સંબંધની પણ શરૂઆત બની. તે દિવસ અમારા જીવનનો સૌથી સુંદર વળાંક હતો અને મારી મિત્રતા હવે એક નવા સંબંધમાં પરિવર્તિત થઈ ગઈ હતી. અને અમારી વચ્ચે એક નવા પ્રકારની સમજણ હતી અને અમે બંને એકબીજા માટે જે લાગણી અનુભવતા હતા તે હવે પહેલા કરતાં વધુ ઊંડો હતો. ટ્યુશનનું બહાનું હવે માત્ર એક માધ્યમ હતું, પણ તેની પાછળ એક બીજી વાર્તા ચાલી રહી હતી. રોજ રાહુલની રાહ જોવી, તેનું સ્મિત જોવું અને તેની વાતોમાં ખોવાઈ જવું એ મારી દિનચર્યાનો ભાગ બની ગયો હતો. રાહુલે પણ મને દરેક ક્ષણને સ્પેશિયલ ફીલ કરાવવામાં કોઈ કસર નથી છોડી. એક દિવસ હસીને કહ્યું, શું તમે ક્યારે વિચાર્યું છે કે જો આપણે આ રીતે સાથે રહીએ તો જીવન કેટલું સુંદર બની શકે? હું તેની વાત સાંભળીને હસી અને કહ્યું, રાહુલ, જીવન ત્યારે જ સુંદર છે જ્યારે તું મારી સાથે હોય. તે દિવસે અમારી વાતોએ એક નવા સ્વપ્નને જન્મ આપ્યો. એક એવું સપનું કે જેમાં અમે બંને સાથે હતા, એકબીજાને ટેકો આપતા. ધીમે ધીમે અમારા પરિવારોને પણ અમારી લાગણીઓનું ઊંડાણ સમજવાનું શરૂ થયું.
મારો પરિવાર રાહુલને પહેલાથી જ પસંદ કરતો હતો અને રાહુલનો પરિવાર પણ મારી સાથે તેમની દીકરી જેવો વ્યવહાર કરતો હતો. આ બધું જોઈને અમારા દિલમાં એક નવી આશા જાગી. એક દિવસ રાહુલે મને શહેરના એક સુંદર પાર્કમાં બોલાવી. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે તેણે મને બેન્ચ પર બેસાડી અને હસીને કહ્યું, આજે મારે તને કંઈક કહેવું છે. હું ઘણા સમયથી આ વિશે વિચારી રહ્યો હતો, પરંતુ હું તે કહેવાની હિંમત ન કરી શક્યો અને તેણીએ મારો હાથ પકડીને આગળ કહ્યું, તમારી કંપની મારા જીવનનો સૌથી સુંદર ભાગ છે. હું તારા વિના અધૂરો અનુભવું છું. શું તું હંમેશ માટે મારા જીવનનો હિસ્સો બનીશ? આ શબ્દો સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. મેં હળવેકથી કહ્યું, રાહુલ, તું મારા માટે માત્ર એક વ્યક્તિ નથી પણ મારો વિશ્વાસ, મારો સહારો છે અને હા, હું હંમેશા તારી સાથે રહેવા માંગુ છું. એ દિવસે જાણે આખી દુનિયા થંભી ગઈ હોય એવું લાગતું હતું. અમે બંનેએ અમારા સંબંધોને એક નવી મંઝિલ આપવાનું નક્કી કર્યું. હવે આ ફક્ત અમારી વાર્તા નહોતી, આ અમારા જીવનની શરૂઆત હતી. અમે અમારા પરિવારોને આ વાત કહી અને તેઓએ અમને દિલથી સ્વીકાર્યા. થોડા મહિનાઓ પછી અમારો સંબંધ ઔપચારિક બન્યો અને અમે તે દિવસે સગાઈ કરી જ્યારે હું રાહુલ સાથે ઊભી હતી. તેથી મને યાદ આવ્યું કે આ બધું તે વરસાદી રાતથી શરૂ થયું હતું. અમારી સગાઈ પછી જીવન એક નવી દિશા લે છે. દરેક દિવસ એક નવી શરૂઆત જેવો અનુભવ થતો હતો. રાહુલ અને મેં હવે સાથે મળીને અમારું ભવિષ્ય પ્લાન કરવાનું શરૂ કર્યું. અમે બંનેએ નક્કી કર્યું કે લગ્ન પહેલાં અમારે અમારી કારકિર્દી મજબૂત કરવી જોઈએ જેથી ભવિષ્યમાં અમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. રાહુલને એક મોટી કંપનીમાં નોકરી મળી અને મેં પણ મારો અભ્યાસ પૂરો કર્યો અને સારી નોકરીની શોધ શરૂ કરી. આ બધાની વચ્ચે અમારી મીટિંગો પહેલા જેવી નિયમિત ન હતી, પરંતુ અમે દરરોજ ફોન પર લાંબી વાતો કરતા. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી એમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડિયો તમને જોવા મળે. ધન્યવાદ મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તામાં. આભાર.